परब्रह्म तस्मै श्रीगुरवे नमः। भक्ति भगवन्त गुरु चतुर्नाम वपुए, इनके पद बंदन कीजिए, नासे विघ्न सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णाय वयं नमः। नमः शिवाय। नमः शिवाय। लाइट चालू करो। आबे नोली। नमः शिवाय। नमः शिवाय। लाइट पर। नमः शिवाय। ओम नमः शिवाय। नमः शिवाय। ओम नमः शिवाय। हर हर महादेव। नमः शिवाय। हर हर महादेव। नमः शिवाय। विश्वेश्वराय शिव नमः शिवाय। विश्वेश्वराय शिव नमः शिवाय। जटाधराय शिव नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। हर हर महादेव। नमः शिवाय। हर हर महादेव। नमः शिवाय। भीमेश्वराय शिव नमः शिवाय। भीमेश्वराय शिव
નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય ગજાનન ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિ માત પાર્વતી માત કી ગંગા મૈયા કાર્તિક સ્વામી મહારાજ હનુમાનજી મહારાજ નંદેશ્વર ભગવાન કૂર્મ ભગવાન રાધા કૃષ્ણ ભગવાન સૂર્યનારાયણ ભગવાન રામચંદ્ર ભગવાન શનિ મહારાજ કી ગોવર્ધન ભગવાન કી તુલસી માત કી જોગણી માત ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ જય જય શ્રી રાધે સદ્ગુરુનાથ મહારાજ ખૂબ જ પાવન સ્થાન આ એવું સ્થાન છે કે જ્યાં આપણા સનાતન ધર્મના પાંચે પાંચ દેવ જે છે અહીં બિરાજમાન છે અને વિશેષમાં એ પાંચે દેવો જે છે એને જે અનુભૂતિ કરાવનાર તત્વ એ સદગુરુ ભગવાન નિત્યાનંદ બાબા પણ અહીં બિરાજે છે. અહીંના વૃક્ષો અહીંની લતાપતા બધી પવિત્ર છે. દેવ અને દેવી સ્વરૂપ જે શાસ્ત્રમાં વર્ણન છે એવા બધા વૃક્ષો પણ અહીં છે. તુલસીનું વન છે. નવગ્રહ 27 નક્ષત્ર અને દેવી દેવતાના સ્વરૂપમાં વૃક્ષો અહીંયા ઉગેલા છે. એટલે અહીંનું વાઇબ્રેશન બહુ જ અદ્ભુત છે. અહીં બેસીને તમે જપ કરો, ધ્યાન કરો, કંઈ ન કરો, માત્ર શાંતિથી બેસી જાઓ તો પણ તમને એની સારી અનુભૂતિ થવા લાગશે. એવું પાવન સ્થાન અને એમાંય આજનો રવિવાર અષાઢ મહિનો. આપ સૌ ભક્તો પધાર્યા છો. આપ સૌનું હૃદયથી સ્વાગત, સન્માન અને આપ સૌને વંદન. આપણા ધર્મગ્રંથોમાં ભગવાને, શાસ્ત્રોએ અને સંતોએ સદગુરુનો મહિમા ખૂબ ગાયો છે. જેટલા સિદ્ધ પુરુષો થયા એમણે પણ સદગુરુનો જ મહિમા ગાયો છે. તેથી આ નિત્યાનંદ ધ્યાન મંદિર ગણેશપુરી સંગડમાં દર રવિવારે ગુરુ ગીતાનો કોઈ પણ એક શ્લોક લઈને એના પર સત્સંગ કરીએ છીએ. આ ગુરુ ગીતા એક એવો અદ્ભુત ગ્રંથ છે જે ભગવાન શંકર અને પાર્વતી માતાનો સંવાદ છે. માનવ જન્મને સફળ કરવા માટે શું કરવું જોઈએ, કોને ભજવા, કોને ન ભજવા, મનુષ્ય જન્મનો લાહવો શું છે, આટલી બધી 84 લાખ યોનિ છે, એ બધી યોનિઓમાં શ્રેષ્ઠ મનુષ્ય જન્મ છે એ શાના માટે થયો છે અને
એનામાં તો ગીતામાં ને બધામાં ગ્રંથોમાં ગાયું કે દરેકના હૃદયમાં હું રહેલો છું, ભગવાન રહેલા છે.